હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે ઓક્ટોબર મહિનાના સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેરનો પાર્ટ 1 જોયો હતો, બરોબર? એટલે પાર્ટ 1માં તમે જોયું હતું એ પ્રમાણે 1 થી 10 ઓક્ટોબર સુધીની એ તમામ ઘટનાઓનો આપણે ઉલ્લેખ કર્યો હતો. એ તમામ ઘટનાઓને આપણે અહીં આગળ કવર કરવાનો પ્રયત્ન કર્યો હતો જે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલી હતી, બરોબર? આજે આપણે આ પાર્ટ 2 વિશે જોઈ રહ્યા છે, જેમાં તમે 11 થી 20 ઓક્ટોબર સુધીની સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલી મહત્વની ઘટનાઓ વિશે અભ્યાસ કરશો. તો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ટેસ્ટ ફ્લાઇટ પછી કઈ કંપનીએ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને તેના સ્ટારશિપ બૂસ્ટરને સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું? બરોબર. અહીંયા ઓક્ટોબર મહિનાના જે સેકન્ડ ક્વાર્ટરની અંદર તમને આ ન્યૂઝ જોવા મળી હતી, બરોબર? 4 ઓપ્શન છે એના: સ્પેસ એક્સ, બ્લુ ઓરિજિન, બોઈંગ અને વર્જિન ગેલેક્ટિક. બરોબર. અહીંયા તમે જોઈ રહ્યા છો બાજુમાં જે લોન્ચિંગ છે એ વસ્તુ વિશે બતાવવામાં પણ આવેલું છે. ઓકે, તો ફરીથી ક્વેશ્ચન જોઈ લો. ત્યાં આગળ ટેસ્ટ ફ્લાઇટ પછી કઈ કંપનીએ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને, આ યાંત્રિક સાધનોની વાત કરવામાં આવે એટલે મતલબ શું છે કે આ તમે આ જોઈ રહ્યા છો ટાવર છે, ટાવરની અહીં આગળ તમને આ ભાગ જોવા મળે છે અને ત્યાં આગળ આર્ટિફિશિયલ આર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? આર્ટિફિશિયલ હાથ તરીકે આપણે એને ઓળખી શકીએ, બરોબર? તો આર્મ અથવા તો હાથ જે છે, બરોબર, એનો અહીં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે યાંત્રિક સાધન તરીકે. તો યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને તેના સ્ટારશિપ બૂસ્ટરને સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું. 4 ઓપ્શન હતા: સ્પેસ એક્સ, બ્લુ ઓરિજિન, બોઈંગ અને વર્જિન ગેલેક્ટિક. તમારો જવાબ અહીં આગળ આવશે સ્પેસ એક્સ, બરોબર? સ્પેસ એક્સ આપણને સારી રીતે ખબર છે કે એલન મસ્કની આ એક કંપની છે, બરોબર? અને એલન મસ્કે આની અંદર પોતાનો આખો જીવ રેડી દીધો છે, એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો આમાં ખાસિયત શું છે? તો ખાસિયતમાં તમે જુઓ તો અહીંયા ડિટેલ ન્યૂઝ છે એના કે સ્પેસ એક્સ છે તેની તાજેતરની ટેસ્ટમાં પણ તમે જોવા જાઓ એની 5th ફ્લાઇટ હતી, બરોબર? આ એના 5મા નંબરની ફ્લાઇટ હતી, જેમાં તેના પ્રથમ તબક્કાના રોકેટ પર તેના સ્ટારશિપ બૂસ્ટરને સફળતાપૂર્વક પકડી ચર્ચામાં રહેલ, બરોબર? પકડી એટલે ટૂંકમાં જે આર્મ્સ હતા, જે હાથ હતા, એ હાથ દ્વારા એને કેપ્ચર કરવામાં આવ્યું હતું, એને કેચ કરવામાં આવ્યું હતું, બરોબર? આ નોંધપાત્ર સિદ્ધિ કંપનીની અદ્યતન ઝડપી પુનઃ ઉપયોગિતા ટેકનોલોજીને પ્રકાશિત કરે છે, જે ભાવિ મંગળ મિશન સાથે સંકળાયેલા ખર્ચને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે, બરોબર? નેક્સ્ટમાં વાત કરી છે કે આ પ્રક્રિયામાં મેકાઝિલા, અહીંયા યાદ રાખજો વસ્તુ શું છે, મેકાઝિલા તરીકે ઓળખાતા મોટા યાંત્રિક શસ્ત્રોનો ઉપયોગ. તો મેકાઝિલા તમને વાત કરી હમણાં એ પ્રમાણે કે એ એક પ્રકારના આર્ટિફિશિયલ આર્મ્સ છે, એટલે કે હાથની વાત કરવામાં આવી, અથવા તો તમે આ જોવા જાઓ તો એને ચોપસ્ટિક્સ, ઓકે, ચોપસ્ટિક્સ જેવા તમને આ જોવા મળશે, બરોબર? તો એને મેકાઝિલા તરીકે ઓળખવામાં આવે છે. એલન મસ્ક ખુદ કહેતા હતા કે મેકાઝિલાએ આને પકડી પાડ્યું. ઓકે, તો અવકાશ યાત્રામાં નવીનતા માટે સ્પેસ એક્સની આ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને ઉદ્દેશ્ય આનો છે ચંદ્ર અને મંગળ પર માનવ હાજરી સ્થાપિત કરવાનો છે, બરોબર? એટલે શું કરવામાં આવશે આની અંદર? હવે તમે જુઓ એ પ્રમાણે કે આ કોઈ સરફેસ છે, બરોબર? એ જગ્યાએથી આપણું આ લોન્ચિંગ વ્હીકલ છે એને ત્યાં લોન્ચ કરવામાં આવે છે. ઓકે, આ લોન્ચ થતું આપણને જોવા મળે છે, લોન્ચ થઈને ઉપરની તરફ જશે અને આમાં થાય છે એવી ઘટના કે ઉપર ગયા બાદ આનો આગળનો ભાગ અલગ થાય છે, બરોબર? એટલે સ્ટાર્ટિંગમાં કયું ફર્સ્ટ સ્ટેજ અહીંયા આવશે, સેકન્ડ સ્ટેજ અહીંયા આવશે, થર્ડ સ્ટેજ અહીંયા આગળ આવશે, બરોબર? જો 3 તબક્કાનું છે તો, બાકી 4 તબક્કાનું છે તો આ પ્રમાણે એના તબક્કાઓ આપણને જોવા મળે છે. તો ધીમે ધીમે જેમ જેમ આગળ જશે એમ એમ અહીંયા જે આવેલું પ્રોપલ્શન જે ફ્યુલ છે ખતમ થવાના કારણે આ ભાગ અલગ પડતા આપણને જોવા મળે છે, બરોબર? તો જે સૌથી નીચેનો ભાગ છે, બરોબર, એની આજુબાજુમાં અલગ ત્યાં બૂસ્ટર્સ લગાડેલા જોવા મળે છે, અથવા તો આ જે સૌથી છેલ્લો ભાગ, એટલે આમ જોવા જઈએ તો પ્રથમ સ્ટેજ અને આમ ઉપરથી જોવા જઈએ તો સૌથી નીચેનું જે સ્ટેજ છે, બરોબર, એને બૂસ્ટર તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. બૂસ્ટર એટલા માટે કારણ કે આ જે ધરતી છે, ધરતીના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે, એના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળવા માટે વધારે પડતી ત્યાં તાકાતની જરૂર પડે છે, વધારે પડતી એનર્જીની જરૂર પડે છે. તો એ એનર્જી મેળવવા માટે ત્યાં એક્સ્ટ્રા બૂસ્ટર લગાવવામાં આવે છે, બરોબર? એટલે તમે જુઓ બૂસ્ટર ટુ બૂસ્ટની વાત કરવામાં આવે, ધક્કો મારશે, થ્રસ્ટ પેદા કરશે, બરોબર? જેના કારણે આ જે આખું અવકાશયાન હતું એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર ધકેલાતું આપણને જોવા મળે છે અને એના એક એક તબક્કા ધીમે ધીમે પછી જેમ ફ્યુલ વપરાશે એમ છૂટા પડતા આપણને જોવા મળે છે. તો દર વખતે એવું થતું હતું કે આખું પ્રક્ષેપણ યાન આપણે આમ લોસ થતું જોવા મળતું હતું. તો હવે આ ટેકનોલોજી એ પ્રમાણે કામ કરશે કે આ જે તબક્કાઓ છે એ તબક્કાને આપણે ફરીથી મેળવી શકીએ, બરોબર? ફરીથી મેળવી શક્યા બાદ એનો ફરીથી આપણે રીયુઝ કરી શકીએ, એ સંકલ્પના અહીંયા સાકાર થતી જોવા મળે છે. જેમ કે આ બૂસ્ટર તબક્કો તમે જુઓ છો કે જ્યારે ત્યારે આ જે અવકાશયાન છે ઉડ્યું હશે, બરાબર?
ઉડ્યા પછી એના ભાગ અલગ થયા હશે, ભાગ અલગ થયા પછી આગળનો જે ભાગ છે જે પેલોડ લઈને જતો હતો, બરોબર, એ ભાગે ત્યાં પોતાનું કાર્ય પૂરું કરી દીધું છે. એના પછી નીચેનો જે બુસ્ટર જે ભાગ હતો એ ભાગ અહીંયા પાછો તમને પૃથ્વી તરફ પાછો આવતો જોવા મળે છે, અને પાછો આવ્યા બાદ આજે મેકાઝિલા નામના જે આર્મ્સ છે એ આર્મ્સ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે, બરોબર, જેથી કરીને આજે હવે આખું જે નવું બુસ્ટર બનાવવાનો ખર્ચ ત્યાં આગળ અટકી જશે, એટલો સમય ત્યાં આગળ ઓછો થશે, જેના કારણે આવનારા જે મિશન છે એ મિશન ઝડપથી થતા જોવા મળશે. અને આ બધું જે થાય છે એના કારણે પૈસાનો પણ ત્યાં બચત થશે, એટલે ઓવરઓલ એ તમને ફાયદો જોવા મળશે. એટલે આમાં સફળતા મળી છે સ્પેસ એક્સ નામની કંપની છે. કોની? તો કે એલન મસ્કની છે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. એમાં ડેમિસ હાસાબિસ અને જોન એમ જમ્પરને સંયુક્ત રીતે 2024માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર કયા યોગદાન માટે આપવામાં આવ્યો હતો? બરોબર, અહીંયા 4 ઓપ્શન છે. કૃત્રિમ પ્રોટીન સંશ્લેષણ, બીજો છે પ્રોટીન રચનાની આગાહી, ત્રીજો છે બાયોસેન્સર્સનો વિકાસ, અને ચોથો છે પ્લાસ્ટિકનો અધોગતિ. બરોબર, અહીંયા જવાબ આવે છે પ્રોટીન રચનાની આગાહી. અહીંયા સ્પષ્ટ શબ્દ લખેલો છે આગાહી, તમારે ધ્યાનમાં રાખવાનો છે. સાઈડમાં તમે જોઈ રહ્યા છો કે ધ નોબેલ પ્રાઇઝ ઇન કેમિસ્ટ્રી 2024, એટલે કે 2024નો જે રસાયણશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ કોને મળેલો છે? આ 3 વ્યક્તિઓ તમને જોવા મળે છે. બરોબર, 3માં તમે પહેલું જુઓ તો ડેવિડ બેકર તમને જોવા મળે છે, બીજા છે ડેમિસ હાસાબિસ જેની આપણે અહીંયા વાત કરેલી છે, ત્રીજા છે જોન એમ જમ્પર. ઓકે, અહીંયા તમે જોયું સ્પષ્ટ કે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર, અને એમાં પણ છે સંયુક્ત રીતે, આ બંનેની વાત કરવામાં આવે છે. સંયુક્ત રીતે શેમાં મળેલો છે? તો આ 2 નામ જુઓ, અને એમાં સંયુક્ત રીતે શેમાં મળેલો છે? તો ઓપ્શન અહીંયા જે આપણો સાચો આપેલો છે એ તમને અહીંયાથી જોવા મળશે, ફોર પ્રોટીન સ્ટ્રક્ચર પ્રિડિક્શન. તો આ 2 જણાએ ભેગા થઈને જે ક્ષેત્ર ઉપર કામ કર્યું છે, જે ટોપિક ઉપર કામ કરેલું છે, એ ટોપિક છે કે પ્રોટીનની જે રચના છે એ રચનાની આગાહી, એટલે આવનારા સમયમાં આ પ્રોટીન કેવું જોવા મળશે. તો એઆઈ નો ઉપયોગ કરીને અમને આ કાર્ય કરેલું આપણને જોવા મળે છે. ડેવિડ બેકરની વાત કરવામાં આવે તો એમણે કોમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન ઉપર કામ કરેલું છે. તો આ એટલા માટે થઈને આ ત્રણેયને એક સાથે કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ 2024નો આપવામાં આવેલો છે. તો જવાબ અહીંયા આગળ આવશે પ્રોટીન રચનાની આગાહી. ડેમિસ હાસાબિસ અને જોન એમ જમ્પરને પ્રોટીન રચનાની આગાહીમાં તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્ય અને ખાસ કરીને 2020માં રજૂ કરાયેલ એઆઈ સંચાલિત સિસ્ટમ આલ્ફાફોલ્ડ 2 ના વિકાસ માટે રસાયણ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. બરોબર, એટલે એઆઈ સંચાલિત સિસ્ટમ કઈ હતી જેનો ઉપયોગ કરીને એમણે આ શોધ કરી છે? તો જવાબમાં આવશે આલ્ફાફોલ્ડ 2 નામની સિસ્ટમ. ઓકે, હવે આનો ઉપયોગ શું? તો આનાથી આગળ આવનારા સમયમાં ફાયદો શું થવાનો? તો કે સ્ટ્રક્ચરલ બાયોલોજીમાં લાંબા સમયથી ચાલી રહેલા પડકારને ઉકેલવા આ નવીનતા દવાની શોધ, બાયોટેકનોલોજી અને રોગોની સમજમાં વિશાળ ઉપયોગિતા ધરાવતી આપણને જોવા મળે છે, કારણ કે એનાથી જાણીતી પ્રોટીન રચનાની સમજ આપણને મળતી જોવા મળે છે. સિમ્પલ વસ્તુ છે કે કોઈ પ્રોટીન છે, બરોબર, એ પ્રોટીન ત્યાં બની રહ્યો છે, અને આવનારા સમયમાં એ પ્રોટીનની રચના કેવી હશે, અથવા તો એ કયા અંગ માટે કાર્ય કરવાનું છે, અથવા તો તે કયા રોગ સામે લડવાની ક્ષમતા ધરાવતું પ્રોટીન બનવાનું છે, એ વિશેની જો માહિતી આપણને અગાઉથી મળી જાય તો એનાથી કદાચ રોગકારક ભાગ પણ ત્યાં એનું અંગ બનતું જોવા મળે છે. તો એ બધી માહિતી અહીંયા એડવાન્સમાં આપણને મળી જાય તો એના વિશે આવનારા સમયમાં આપણે પહેલાથી પગલાં લેવા માટે સક્ષમ બની શકીએ છીએ, પહેલાથી એનો વધુ સારો ઉપયોગ કરી શકવા માટે સક્ષમ બનીએ છીએ. બરોબર, એટલા માટે આ આગાહી માટેની જે શોધ છે એ નોબેલ પ્રાઇઝને લાયક બનેલી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જુલાઈ 2024માં વિનાશક પૂર અને ભૂસ્ખલન પછી આપત્તિમાં પૂર્વ તૈયારીને વધારવા માટે કેરળના કયા જિલ્લાને અદ્યતન એક્સ બેન્ડ રડારથી સજ્જ કરવામાં આવ્યો છે? ઓકે, તો અહીંયા જે ન્યૂઝ હતી કે જુલાઈ 2024ની વાત કરવામાં આવે છે, તો જુલાઈ 2024માં કેરળનો એક જિલ્લો છે. 4 ઓપ્શન છે, ચલો એને જોઈ લઈએ. પહેલા ઇડુક્કી, કોટ્ટાયમ, વાયનાડ અને થ્રિસુર. આ 4માંથી જવાબ કયો આવશે? તો કે વાયનાડ જવાબ આવે છે. તો વાયનાડમાં શું થયું હતું કે વધારે વરસાદ પડવાના કારણે ત્યાં જે પહાડો હતા, બરોબર, એ પહાડોની જે જમીનો હતી, એટલે કે અહીંયા તમે જોઈ શકો તો અહીંયા ગામ આવેલા છે, બરોબર, અહીંયા પણ એક બીજું એક ગામ આવેલું છે, અહીં નાના ઘણા બધા ગામડાઓના સમૂહ આવેલા તમને જોવા મળે છે. તો આ જે પર્વતીય વિસ્તાર હતો, બરોબર, એ જગ્યાએ વધારે પડતો વરસાદ પડવાના કારણે અહીંયા જે જમીનો હતી એ ધસવા લાગી હતી. બરોબર, ધસવાના કારણે શું થયું? તો પૂરની સાથે સાથે એ જમીનો અને એ માટી પણ ત્યાં ખેંચાઈ આવી. બરોબર, જેથી કરીને અહીંયા જે નીચાણવાળા વિસ્તારોમાં જે ગામડાઓ હતા, જે ઘર હતા, એ ઘરોની અંદર આ પૂરના પાણી, એટલે કે ટૂંકમાં જોવા જઈએ તો આજે આખું જે કાદવ જેવું આખું જે સ્લરી ખેંચાઈને આવ્યું હતું, જે આખું જે કાદવ ખેંચાઈ આવેલું આપણને જોવા મળે છે, એ ગામડાઓમાં ત્યાં આગળ ઘૂસી જતો, ઘરોમાં ઘૂસી જતો આપણને જોવા મળે છે.
અને રાત્રિ દરમિયાન ખાસ વસ્તુ શું હતી, રાત્રિ દરમિયાન આ ઘટના ઘટવાની કારણોસર ઘણા લોકો ત્યાં સૂતા હતા અને સૂતા સૂતા જ એમની ઉપર આ પાણી એટલે કાદવવાળા પાણી ત્યાં ફરી વળ્યા, જેને કારણે તેઓ ઉભા થવાનો પણ એમને ત્યાં ચાન્સ મળ્યો નહીં, પોતાના જીવ બચાવીને ભાગવાનો પણ એમને ત્યાં ચાન્સ મળી શક્યો નહોતો, એ જેથી કરીને ઘણા બધા લોકોને ત્યાં આગળ જાનમાલનું નુકસાન થતું આપણને જોવા મળ્યું હતું અને ખૂબ જ મોટી એવી એક હોનારત થયેલી આપણને જોવા મળી હતી. ઓકે, તો એટલા માટે એને હવે એક્સ બેન્ડ રડાર ત્યાં આગળ આપવામાં આવેલું છે, બરોબર. તો રડાર તમે જોવા જાઓ આ રીતના તમને રડાર જોવા મળે છે. ઓકે, એમાંથી રેડિયો વેવ્સને આપાત કરવામાં આવે છે. રેડિયો વેવ્સ આપાત કરશે એટલે શું થશે, તો જે વરસતો જે વરસાદ છે એ વરસતા વરસાદને એ ટ્રેસ કરવા માટે સક્ષમ બનશે. ઓકે, નાનામાં નાની બુંદ હોય કે પછી ભેજ છે, ભેજના નાનામાં નાના કણો છે, તો એ કણોને એ આસાનીથી ટ્રેસ કરી શકે છે. બીજું વસ્તુ શું, જમીનની વાત કરવામાં આવે તો જમીન ઉપર જ્યારે આપાત કરવામાં આવે છે તો એના કારણોસર જે માટીના જે કણો છે એ માટીના કણોની હિલચાલ, માટીના કણોની હિલચાલ એટલે કે જે હલચલ જે થઈ રહી છે, મુવમેન્ટ જે થઈ રહી છે, એ મુવમેન્ટને પણ એ અગાઉથી ટ્રેસ કરી શકે છે. તો મુવમેન્ટને અગાઉથી જો ટ્રેસ કરી લેવામાં આવે તો કોઈ આપત્તિ આવી રહી છે એ આપત્તિ વિશે આપણને પહેલાથી એના સમાચાર ત્યાં આગળ મળી જશે, બરોબર. સમાચાર મળ્યા છે એટલે આપણે એની પૂર્વ તૈયારી કરી શકીએ છીએ. પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે નીચાણવાળા વિસ્તાર અથવા તો અસરગ્રસ્ત, જે આવનારા સમયમાં અસરગ્રસ્ત બનશે એવા વિસ્તારમાં પહેલાથી એ ન્યૂઝ આપી શકીએ છીએ કે ભાઈ તમે ચેતી જજો, આવું કંઈક આવી રહ્યું છે, આવી કે ઘટના ઘટી છે, એટલા માટે તમારે પોતાનું જાન અને માલનું સુરક્ષા કરવાની રહેશે. તો પહેલાથી આપણે એડવાન્સ માહિતી આપી દેશું તો એનાથી ફાયદો થશે અને જાનમાલનું ત્યાં આગળ બચાવ પણ થશે. ઓકે, તો કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું છે, તો વાયનાડમાં સ્થાપવામાં આવેલું છે. ડીપમાં જોઈએ એમાં તો કેરળના વાયનાડ જિલ્લાને આપત્તિની તૈયારીને મજબૂત કરવા માટે અદ્યતન એક્સ બેન્ડ રડાર પ્રાપ્ત થયું છે, જ્યાં જુલાઈ 2024માં વિનાશક પૂર અને ભૂસ્ખલનને પગલે 200 થી વધુ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કુદરતી આફતોની દેખરેખ અને આગાહીને સુધારવા માટે આ સ્થાપનને મંજૂરી આપી હતી. મંજૂરી કોણે આપી છે, તો જવાબમાં આવશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. ઓકે, તો એણે આની મંજૂરી આપી હતી અને ત્યાં આગળ સેટ કરવા માટેની પરમિશન આપેલી છે. એક્સ બેન્ડ રડાર ભૂસ્ખલનની આગાહી કરવા માટે માટીની હિલચાલને ટ્રેક કરશે, હવામાનની પેટર્નને મોનિટર કરશે, રેડિયો તરંગોનો ઉપયોગ કરીને પદાર્થોને શોધી કાઢશે અને અંતર, વેગ અને લાક્ષણિકતાઓને માપશે. ઓકે, જેથી કરીને આવનારા સમયમાં કઈ ઘટના બનવાની છે એને આપણે એડવાન્સમાં ટ્રેસ કરી શકશું, ટ્રેક એને કરી શકીએ. આ ટેકનોલોજી 8 થી 12 ગીગાહર્ટ્ઝ રેન્જમાં કાર્ય કરે છે, જે ઉચ્ચ રેઝોલ્યુશનની છબીઓ પ્રદાન કરે છે અને વરસાદના ટીપા અથવા ધુમ્મસ જેવા નાના કણોને પણ શોધી કાઢે છે, બરોબર. જે અગાઉ તમને વાત કરી એ પ્રમાણે આ કામ કરતું આપણને જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય નૌકાદળના બહુહેતુક જહાજ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલ પ્રથમ જહાજનું નામ શું છે? અહીંયા આગળ બહુહેતુકની વાત કરવામાં આવી છે એટલે આને કહેવામાં આવે છે MPV. ઓકે, મલ્ટીપર્પઝ વેસલ તરીકે આને ઓળખવામાં આવે છે. આનું ગુજરાતી તમને જોવા મળે છે નૌકાદળના બહુહેતુક જહાજ પ્રોજેક્ટ એટલે કયું છે, તો MPV એને કહેવામાં આવે છે. મલ્ટીપર્પઝ વેસલ એને કહેવામાં આવશે. તો આ મલ્ટીપર્પઝ વેસલ અંતર્ગત શરૂ કરાયેલ પ્રથમ જહાજનું નામ શું છે? તો મલ્ટીપર્પઝ વેસલની વાત કરીએ તો એમાં 4 તમને ઓપ્શન જોવા મળે છે, સહ્યાદ્રી, વિક્રાંત, સમર્થક અને અરિગાડ. આ તમને જોવા મળે છે. ઓકે, એ છે INS સમર્થક, બરોબર. તો ફર્સ્ટ MPV કયું છે, તો INS સમર્થક છે. એ તમને આ પ્રમાણે આવું તમને જોવા મળે છે. ડીપમાં એની માહિતી આપણે મેળવીએ તો ભારતીય નૌકાદળના બહુહેતુક જહાજ સમર્થકને L&T શિપયાર્ડ દ્વારા બનાવ્યું છે. કોણે, તો કે L&T શિપયાર્ડ દ્વારા એને બનાવવામાં આવેલું છે. તો L&T શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવી રહેલા 2 જહાજના પ્રોજેક્ટ હેઠળ પ્રથમ જહાજ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. તો કુલ કેટલા જહાજ બનાવવાના છે, તો કે 2 બનાવવાના છે, બરોબર. એમાંથી પ્રથમ કયું, તો પ્રથમ છે આપણું આ સમર્થક. તો સમર્થક લોન્ચ થતું આપણને જોવા મળ્યું છે. કાર્ય શું કરશે, તો કાર્યમાં તમે જોવા જાઓ તો એ પોતાનાથી નાના અને મોટા વહાણોને ખેંચવા માટે, લક્ષ્યોને લોન્ચ કરવા માટે, બરોબર, એટલે કે ટાર્ગેટ કરવાના હોય તો ટાર્ગેટ કરવા માટે, ઓકે, એને પુનઃપ્રાપ્ત કરવા માટે અને બિન ક્રૂડ સ્વાયત્ત વાહનોની વાત કરવામાં આવે. ઓકે, તો અનમેડ ઓટોનોમસ જે વ્હીકલની વાત કરવામાં આવે, ઓટોમેટિક જે વ્હીકલો છે એની વાત કરવામાં આવે તો ચલાવવાનો પણ સમાવેશ આના અંતર્ગત થતો આપણને જોવા મળે છે. બાકી જેની નાની મોટી વસ્તુ છે, 106 મીટરની લંબાઈ, પહોળાઈ અને 15 નોટની મહત્તમ ઝડપ તે પહોંચી શકે છે, બરોબર. એ સામાન્ય છે, એટલું બધું આ એક્ઝામમાં વધારે પૂછાશે ને આ ખાલી તમારી જાણ માટે ત્યાં લખવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ એમાં હવે પર્શિયાના અખાતમાં લાંબા અંતરની તાલીમ તૈનાતીના ભાગરૂપે તાજેતરમાં કયા 2 દેશોએ ભારતીય નૌકાદળની પ્રથમ તાલીમ સ્ક્વોડ્રનની મુલાકાત લીધી? અહીંયા વસ્તુ કઈ છે, તો ભારતીય નૌકાદળની પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન છે આ.
ઓકે, અને કઈ જગ્યાએ તો પર્શિયાના અખાતમાં, એટલે આ બે વસ્તુ ત્યાં રિલેટ કરવાની ત્યાં આગળ રહેશે આપણે. તો એ બંને વસ્તુને ત્યાં રિલેટ કરીએ તો એ જોતા તમને જોવા મળશે. 4 ઓપ્શન આપેલા છે: ઓમાન અને ઈરાન, કતાર અને કુવૈત, બહેરીન અને યુએઈ, સાઉદી અરેબિયા અને યુએઈ. ત્યાં જવાબ આવશે તમારો સી, બહેરીન અને યુએઈ. ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણા જવાનો ઉભેલા છે, સામે એ દેશના પણ જવાનો ઉભેલા આપણને જોવા મળી રહ્યા છે. એના વિશે જાણીએ તો ભારતીય નૌકાદળની પ્રથમ તાલીમ સ્ક્વોડ્રને રોયલ બહેરીન નેવલ ફોર્સિસ અને યુએઈ નેવી સાથે નૌકાદળ સહયોગ અને આંતર કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશથી બહેરીન અને યુએઈની નોંધપાત્ર મુલાકાત લીધી હતી. અને એની અંદર જે આપણા શિપ જે જોડાયેલા હતા, જે શિપે ભાગ ભજવ્યો હતો, એમાં તમને જોવા મળે છે કે આઈએનએસ તમને તીર જોવા મળશે. ભારતીય કોસ્ટગાર્ડનું શિપ છે વીરા, એ બહેરીનના મનામા બંદર પર પહોંચ્યા હતા. કઈ જગ્યાએ તો કે મનામા નામના બંદર ઉપર પહોંચ્યા હતા. જ્યારે આઈએનએસ શાર્દુલ છે એ દુબઈના પોર્ટ રાશિદ ખાતે પહોંચેલું આપણને જોવા મળ્યું હતું. શું કરશે, કઈ રીતે હેલ્પફુલ છે એની વાત કરીએ તો આ વ્યૂહાત્મક જે પગલું છે એ ગલ્ફ રાષ્ટ્રો સાથે ભારતના દરિયાઈ સંબંધોને મજબૂત બનાવે છે, પ્રાદેશિક સ્થિરતા અને સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપે છે. આ મુલાકાતમાં વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયાઓ, સંયુક્ત કવાયતો અને સાંસ્કૃતિક વિનિમયનો સમાવેશ થાય છે, જે દરિયાઈ હિતોને સુરક્ષિત કરવા અને રાજદારી સંબંધોને ઉત્તેજન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તો વસ્તુ આમાં દોસ્ત એ રીતની છે કે અહીંયા તમે જે જોઈ રહ્યા છો એમાં કે આ જે ફર્સ્ટ તાલીમ સ્ક્વોડ્રનની વાત કરવામાં આવે છે, જે તાલીમ સ્ક્વોડ્રનની વાત કરવામાં આવે છે, એમાં તમે જોશો તો ખાસ કરીને એવા અધિકારીઓનો સમાવેશ થાય છે, ભારતીય નેવીના એવા અધિકારીઓનો સમાવેશ થાય છે કે જેઓ નવા નેવીમાં લાગેલા છે. બરોબર, તો આ નવા જે નેવીમાં લાગેલા છે એવા અધિકારીઓને આવા દરિયાઈ સૈર કરાવવાની, નજીકના જે પોર્ટ છે એની ત્યાં મુલાકાત કરાવડાવવાની, નજીકના દેશો છે એ દેશોની અલગ અલગ નેવી છે એની સાથે ત્યાં આગળ કોઓપરેશન કરાવડાવવાની, એની સાથે વાતચીત કરવાની, કોમ્યુનિકેશન ગેપ છે એ ઓછું કરવાનું. બરોબર, એટલે અલગ અલગ જે વસ્તુઓ તમે જોઈ શકો છો, એકબીજા સાથે ત્યાં સહકાર સાધીને કઈ રીતે એ આ દરિયાઈ સુરક્ષા માટે આગળ આવી શકે છે એની ત્યાં વાત કરવામાં આવે છે. અને જે સીમેનશીપનું જે કૌશલ્ય છે એ વિકસાવવાની પણ ત્યાં વાત કરવામાં આવેલી આપણને જોવા મળે છે. એટલે એક રીતે જોવા જઈએ તો જેમ લબાસના છે આપણું, બરોબર, તો લબાસનાની અંદર તમે જુઓ છેલ્લે તમને ભારત દર્શન કરાવતા જોવા મળે છે. ઓકે, તો એ જ પ્રમાણે આ શું છે તો આ વિશ્વ ભ્રમણ કરાવતા તમને જોવા મળશે. એટલે આખું વિશ્વ ફરવા નહીં જાય, નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારો તરફ એ જતા આપણને જોવા મળે છે. અને લગભગ 6 થી 9 મહિનાની આની ટ્રેનિંગ તમને જોવા મળે છે. એટલે આ જે એકવાર નીકળ્યા છે એ 3 થી 6 મહિનામાં એ પાછા આવશે, પછી બીજા કોઈ વિસ્તારોમાં જતા જોવા મળે. એટલે કે 6 થી 9 સુધીનો સમયગાળો આનું લંબાતો આપણને જોવા મળે છે. કયા સ્થાને હતા તો કે બહેરીન અને યુએઈ એનો જવાબ ત્યાં રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાસાના યુરોપા ક્લિપર મિશનનું લક્ષ્ય કયા ગ્રહનું ચંદ્ર છે? અહીંયા સ્પષ્ટ વાત કરેલી છે ચંદ્ર વિશે, બરોબર, પણ કયા ગ્રહનું, એટલે ગ્રહની આગળ વાત કરવામાં આવેલી છે. 4 ઓપ્શન છે: ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બરાબર, અહીંયા તમે જોઈ રહ્યા છો, આના કલર ઉપરથી, રંગ ઉપરથી પણ તમને ખબર પડી જશે કે આ કયો ગ્રહ છે. જવાબમાં આવશે ગુરુ. તો ગુરુનો જે ચંદ્ર છે, જેમ પૃથ્વીની આપણે વાત કરીએ એમ પૃથ્વીનો પોતાનો એક ચંદ્ર છે, તો ગુરુના પણ પોતાના ચંદ્ર છે. અને એ ચંદ્ર પૈકી તમે એક જોવા જાઓ અહીંયા આગળ, તો ગુરુના ચંદ્ર પૈકીના એક ની વાત કરવામાં આવે, જે ચંદ્રની વાત કરવામાં આવે છે એનું નામ છે યુરોપા. બરોબર, તો આ યુરોપા ક્લિપર મિશન એનું નામ જે રાખવામાં આવ્યું છે એ ગુરુના ચંદ્ર ઉપરથી જ રાખવામાં આવેલું છે. ઓકે, તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ તમને આવો ગુરુ જોવા મળે છે. બરોબર, એની આસપાસ આવેલા ચંદ્રની ત્યાં આગળ વાત કરવામાં આવે છે કે ચલો એનો આ ચંદ્ર આવેલો છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે આ સપાટી જોઈ રહ્યા છો. બરોબર, તો અહીંયા આવી જાઓ તો આ સપાટીનો વિસ્તાર તમને જોવા મળે છે. એની નીચે આ જે ધરબાયેલી આ માટીની વાત કરવામાં આવે, એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે જે શોધ સંશોધનો અગાઉ થયેલા છે એ એવું સૂચવે છે કે આની જે સપાટી છે, સપાટીની અંદર આખો થીજેલો સમુદ્ર જોવા મળે છે, આખો મહાસાગર છે જે થીજી ગયો છે. બરોબર, જે બરફમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે. તો એના વિશે બધી માહિતી મેળવવાની ત્યાં વાત કરવામાં આવી રહી છે. ઓકે, ઇન ડિટેલ એમાં માહિતી આપણે મેળવીએ તો નાસાના યુરોપા ક્લિપર મિશનનો ઉદ્દેશ્ય ગુરુના બર્ફીલા ચંદ્ર યુરોપા અને તેના સંભવિત ઉપસપાટીય મહાસાગરનું અન્વેષણ કરવાનો છે. અહીંયા વાત કરી છે સંભવિત, એટલે કે શું, ઉપસપાટીમાં કે આ સપાટી છે, બરોબર, અને સપાટીની નીચે ત્યાં આગળ આ જે સમુદ્ર હતો એ બરફમાં ત્યાં કન્વર્ટ થઈ ચૂક્યો છે. તો આનું અન્વેષણ કરવાનું, એટલે કે આનું સંશોધન કરવા વિશેની માહિતી ત્યાં આપવામાં આવેલી છે.
તેની અનન્ય રચના અને પ્રવાહી સ્વરૂપમાં પાણીની સંભવિત હાજરીને કારણે પૃથ્વીની બહાર વસવાટ યોગ્ય વાતાવરણની શોધમાં યુરોપાને મુખ્ય લક્ષ્ય માનવામાં આવે છે. કેમ? તો અત્યારે આપણને ખબર જ છે કે પૃથ્વી છે, પૃથ્વીની ઉપર ખૂબ જ વધારે ક્લાઇમેટ ચેન્જ ને અલગ અલગ ઘટનાઓના કારણે માનવ જીવન ત્યાં આગળ હવે વિવિધ સંકટોનો સામનો કરતું આપણને જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ તમે જોવા જાઓ તો વસ્તી વધારો પણ ખૂબ જ ઝડપથી થતો આપણને જોવા મળે છે. એટલા માટે જે આપણા દેશના અને વિશ્વના અન્ય દેશોના વૈજ્ઞાનિકો જે છે એ પૃથ્વી જેવા વસવાટ યોગ્ય બીજા ગ્રહની શોધ કરતા આપણને જોવા મળે છે. તો એ પૈકી આજે યુરોપા જે છે એ જે અલગ અલગ એની અવધારણાઓ હોય, અલગ અલગ એની લાયકાતો જે હોય એમાં બંધ બેસતો આપણને જોવા મળી રહ્યો છે. એટલા માટે એના ઉપર આ બધા અન્વેષણો થતા જોવા મળે છે. ઓકે, તો અદ્યતન વૈજ્ઞાનિક સાધનો દ્વારા શરૂ કરાયેલ યુરોપા ક્લિપર અવકાશયાન 2030માં શરૂ થતા યુરોપના 49 ફ્લાય બાયનું સંચાલન કરશે. ફ્લાય બાય એટલે શું? તો એની વાત કરીએ તો જેમ કે અહીંયા તમને આજે જોવા મળે છે, ગ્રહ જોવા મળે છે, ઉપગ્રહની આપણે વાત કરીએ તો કોઈ પણ એવો પદાર્થ છે, ઓકે, એ પદાર્થની આજુબાજુમાં કોઈ મિશન એવું લોન્ચ કરવામાં આવ્યું છે જે એ પદાર્થની આજુબાજુમાં ગોળ ગોળ ફરશે અને ફર્યા બાદ એની તમામ માહિતી મેળવતું આપણને જોવા મળે તો એ મિશનને આપણે ઓર્બિટર મિશન તરીકે ઓળખીએ છીએ. બરોબર. ફ્લાયબાયમાં શું હોય તો આ ત્યાં આગળ કોઈ પણ આપણો ગ્રહ છે કે ઉપગ્રહ છે, બરોબર, તો અહીંયાથી કોઈ અવકાશયાન નીકળે છે તો એની પાસેથી નીકળશે. બરોબર. આ નજીકથી જ્યારે નીકળે છે ત્યારે આ જે વિસ્તારમાં એ ગ્રહ અથવા તો ઉપગ્રહ આવતો હોય એના વિશેની તમામ માહિતી મેળવીને ત્યાં ગ્રાઉન્ડ સેન્ટર ઉપર મોકલી આપે, ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર મોકલી આપે. તો એવા જે મિશન છે એને ફ્લાય બાય મિશન તરીકે ઓળખવામાં આવે છે. ફ્લાય એટલે કે ઉડવું, બાય એટલે બાજુમાંથી, એટલે જે પણ કોઈ અહીંયા આગળ ગ્રહ કે ઉપગ્રહ છે એની બાજુમાંથી ઉડીને નીકળશે તો અહીંયા નીકળતી વખતે જે નજીકમાં જે પણ એનો ત્યાં ડેટા મળી રહેશે ડેટાને ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર મોકલી આપશે. એટલે આવા મિશનને ફ્લાય બાય મિશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બાકી જે વસ્તુ હમણાં તમને વાત કરી એ પ્રમાણે અહીંયા નીચે છેલ્લે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એમાં 7મો. સંરક્ષણ મંત્રાલય દ્વારા 2021માં શરૂ કરાયેલી કઈ યોજનાનો હેતુ સંરક્ષણ અને એરોસ્પેસમાં નવીનતા અને ટેકનોલોજીને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે? ઓકે, અહીંયા વાત કરી છે નવીનતા એટલે કે ઇનોવેશનની ત્યાં આગળ વાત કરવામાં આવશે. 4 ઓપ્શન છે: મેક ઇન ઇન્ડિયા, મિશન ડેપ સ્પેસ, સી આઈડેક્સ યોજના અને ડી આત્મનિર્ભર ભારત. અહીંયા જવાબ આવશે સી આઈડેક્સ યોજના. ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો એ પહેલા તમે ક્વેશ્ચન વાંચો, જવાબ તમને મળી ગયો છે. ક્વેશ્ચન ફરીથી વાંચો કે શરૂ ક્યારે કરવામાં આવી હતી આ યોજના? તો કે જવાબ તમારો આ ક્વેશ્ચનમાં છે કે 2021માં શરૂ કરવામાં આવેલી હતી. આનો હેતુ શું હતો આ યોજનાનો? તો કે સંરક્ષણ અને એરોસ્પેસમાં નવીનતા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન. તો સ્પષ્ટ અહીંયા વાત કરવામાં આવેલી છે કે નવીનતા એટલે કે ઇનોવેશનની ત્યાં વાત કરવામાં આવેલી છે. બરોબર. બીજું વસ્તુ શું છે? ટેકનોલોજીની વાત કરવામાં આવી છે. તો એવી અલગ અલગ સંસ્થાઓની વાત કરવામાં આવે તો એવી સંસ્થાઓ અહીંયા આગળ એક છત્ર હેઠળ ભેગી થતી આપણને જોવા મળશે. એવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે જે આ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતા હોય, R&D કરતા હોય, એ અહીંયા ભેગા થતા જોવા મળે છે. સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી કોઈ સંસ્થાઓ છે તો એ પણ આ છત્ર નીચે ભેગી થતી જોવા મળશે. એ સિવાય અમુક એવા મોટા મોટા ઉદ્યોગકારો છે, બરોબર, જેમ કે આપણે એલન મસ્કને અહીંયા લઈ શકીએ. તો એ પ્રમાણે ભારતની અંદર પણ ઘણા બધા એવા વૈજ્ઞાનિકો છે તથા આ વિષય વિશે વધારે એવી માહિતી ધરાવતા એવા મહાનુભાવો છે. તથા આની અંદર જે સૌથી મોટું અને મહત્વનો જે ભાગ ભજવતી હોય એવી મોટી કંપનીઓની વાત કરવામાં આવે અથવા તો મોટા એવા કોઈ પણ ઇન્ક્યુબેશનની વાત કરવામાં આવે. તો ટૂંકમાં અહીંયા તમે જોવા જાઓ તો ઉદ્યોગપતિઓ પણ આવી જશે, જે સાયન્ટિસ્ટ છે એ પણ આવી જશે, આના વિશે વધારે એવી માહિતી ધરાવતા વ્યક્તિઓ પણ આવી જશે. આ જે અલગ અલગ ડિફેન્સના અલગ અલગ જે સંસાધનો, જે અલગ અલગ શસ્ત્રો જે છે એ ઉત્પન્ન કરતી વિવિધ સંસ્થાઓ, કંપનીઓનો પણ સમાવેશ થતો જોવા મળશે. એટલે એમને એક છત્ર નીચે લાવવાની છે અને લાવ્યા બાદ ડિફેન્સમાં સારી એવી વસ્તુઓનું સંશોધન, એમાં ઇનોવેશન અને સેના માટે એ અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન સંકળાયેલું આપણને જોવા મળે છે. ઓકે, ડીપમાં એના વિશે વાત કરીએ તો સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં નવીનતા અને આધુનિકરણને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા આઈડેક્સ યોજના, પૂરું નામ છે એનું ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સલન્સ, શરૂ કરવામાં આવી હતી. તે સ્ટાર્ટઅપ્સ, MSMEs અને વ્યક્તિગત સંશોધકોને
સંશોધન અને વિકાસમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે તથા તેમને અગ્રણી ઇન્ક્યુબેટર્સ સાથે ભાગીદારી દ્વારા ભંડોળ અને તકનીકી સહાય પૂરી પાડે છે. ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન DIO દ્વારા સંચાલિત આ આઈડેક્સ સ્કીમનો ઉદ્દેશ્ય ભારતીય સશસ્ત્ર દળોની નિર્ણાયક જરૂરિયાતોને પૂરી કરતી સૈન્ય માટે જરૂરી ઉત્પાદનો અને અદ્યતન તકનીકો વિકસાવવાનો છે, જે હમણાં તમને વાત કરી એ પ્રમાણે. એટલે શું કરવામાં આવશે તો કોઈ એવો વર્ગ છે કે જે ઇનોવેશન કરી શકવા માટે સક્ષમ છે, બરોબર, પણ એના જોડે જોઈએ એવા સંસાધનો ઉપલબ્ધ નથી, બરોબર. તો અહીંયા એવા વર્ગને ત્યાં ઇન્વાઇટ કરવામાં આવે છે કે તમે અહીંયા આગળ એ સંસાધન પ્રોવાઈડ કરાવડાવો, બરોબર, જેથી કરીને આ જે વર્ગ છે એ વિવિધ R&D નો ઉપયોગ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા એવી વસ્તુઓ બનાવે કે જે આપણી ફોજ માટે કાર્યક્ષમ બની શકે, બરોબર. એટલે આ બંનેનું ત્યાં આગળ સમાવેશનના કારણે જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટમાં તમને જોવા મળશે ભારતની ગ્રોથ, બરોબર. તો આ ગ્રોથ ત્યાં આગળ થતી જોવા મળે છે. ડિફેન્સ સેક્ટર જે છે એ આત્મનિર્ભર બનતું તમને જોવા મળશે, જે ઓવરઓલ ભારત માટે ખૂબ જ વધારે ફાયદાકારક આપણને જોવા મળશે. ઓકે, શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો 2021માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને હવે મંત્રાલય જે છે એ આ યોજનાને આગળ ચાલુ રાખવા માટે વધારાના ભંડોળની માંગ કરી રહેલું આપણને જોવા મળે છે. ટૂંકમાં આની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળ્યા હશે તો મંત્રાલય આગળ આવ્યું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતની સૌપ્રથમ સ્વસંચાલિત ઇન્ડોર એર ક્વોલિટી મોનિટરિંગ સુવિધા પવનચિત્રનું કયા એરપોર્ટ પર અનાવરણ કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન છે. A સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, B ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, C છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને D તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અહીંયા તમે આ જોઈ શકો છો. આના ઉપરથી પણ તમે જવાબ ત્યાં ડાયરેક્ટલી આપી શકો ભાઈ કયું એરપોર્ટ હોઈ શકે. ઓકે, જવાબ આવશે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અહીંયા તમે જોઈ રહ્યા છો જે આપણા માનનીય મંત્રી શ્રી છે જીતેન્દ્રસિંહ, બરોબર, એમના દ્વારા આ અનાવરણ થતું આપણને જોવા મળી રહ્યું છે, બરોબર. હવે ક્વેશ્ચન પર પાછા પહોંચી જાઓ તો છે શું આ વસ્તુ તો ભારતની સૌપ્રથમ સ્વસંચાલિત ઇન્ડોર એર ક્વોલિટી મોનિટરિંગ સુવિધા. એટલે એર ક્વોલિટીની વાત કરવામાં આવે, હવાની જે ગુણવત્તા છે એ હવાની ગુણવત્તા પર દેખરેખ કરવા માટેની જે સુવિધા છે એ અહીં આગળ એનું અનાવરણ કરવામાં આવેલું છે. તો આ સુવિધાનું નામ પણ આપવામાં આવેલું છે. એ નામ શું છે તો નામ છે એનું પવનચિત્ર, બરોબર. આ જે સુવિધા છે એનું નામ આપવામાં આવેલું છે પવનચિત્ર. તો એ તમારે ખાસ ત્યાં ધ્યાનમાં રાખવાનું રહેશે. ફક્ત એરપોર્ટનું નામ જરૂરી નથી. ક્વેશ્ચનમાં એરપોર્ટ પૂછ્યો એટલે આવનારી પરીક્ષામાં એરપોર્ટ જ પૂછાશે એ જરૂરી નથી. આ ચારમાંથી ગમે તે એકને રિલેટ કરીને પણ પ્રશ્ન પૂછી શકે. આ જે ક્વેશ્ચન જે છે ક્વેશ્ચનને તોડીને પણ એમાંથી ક્વેશ્ચન પૂછી શકે, અથવા તો એના વિશે આપણે હવે ડીપલી માહિતી મેળવવાના છીએ તો એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર. તો બધી રીતે આપણે તૈયાર રહેવું જરૂરી છે. તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે જ્યાં સ્વસંચાલિત ઇન્ડોર એર ક્વોલિટી મોનિટરિંગ ફેસિલિટી ધરાવતું પવનચિત્ર કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવીન સુવિધા CSIR NIIST દ્વારા વિકસિત સ્વદેશી ઇન્ડોર સોલાર સેલ દ્વારા સંચાલિત છે અને સ્થાનિક સામગ્રીમાંથી એને બનાવવામાં આવેલું છે. એટલે બહારથી આપણે આયાત નથી કર્યું, આપણે જાતે જ પોતાની જે પણ સામગ્રી હતી એમાંથી આને બનાવેલું છે. શું કરશે તો પવનચિત્ર જે છે તાપમાન, ભેજ, CO2, VOCs અને હવાના ગુણવત્તા સૂચકાંકને ટ્રેક કરે છે, જે ટકાઉ પ્રણાલીઓ અને પ્રવાસીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એટલે કેવું કે ભાઈ કોઈ પ્રવાસી જે છે એ આ એરપોર્ટ ઉપર ત્યાં ઉતર્યા, બરોબર, ઉતર્યા બાદ એ આ પવનચિત્રને ત્યાં આગળ જોશે કે ભાઈ આ પવનચિત્રની અંદર આ ડેટા બતાવવામાં આવે છે અહીંની હવાની ગુણવત્તા કેવી છે, બરોબર. તો ઘણા બધા જે બહારના દેશોમાંથી આવતા વ્યક્તિઓ જે છે એ આ વસ્તુને વધારે સિરિયસલી લેતા આપણને જોવા મળે છે. ભારતની અંદર એવી કોઈ સિરિયસનેસ હજુ સુધી જોવા મળેલી નથી, પરંતુ જો વિદેશમાંથી આવતા વ્યક્તિઓ છે એ આ વસ્તુને સિરિયસલી લે છે અને પછી એને ધ્યાનમાં રાખે છે કે આ સિટી આ જે એર ક્વોલિટી બાબતે વધારે એવું સારું છે કે નથી, અને એના આધારે પછી એની સફળતા કરતા આપણને જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ ત્યાં આગળ જોવા મળશે. બીજી VOCs ની ત્યાં આગળ વાત કરવામાં આવે, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે શું તો ઘરની અંદર અથવા તો જે તે સંસ્થા અથવા તો કોઈ પણ જગ્યાએ રાખવામાં આવેલું ફર્નિચર છે, ત્યાં લગાવવામાં આવેલું પેઇન્ટ છે, અથવા તો ત્યાં રાખવામાં આવેલા કોઈ એવા સાધનો છે, એ સાધનોમાંથી અલગ અલગ જે ગેસીસ ત્યાં છૂટી રહ્યા છે, બરોબર, તો એની અહીં આગળ વાત કરવામાં આવી છે. એને પણ ટ્રેસ કરતું આ જોવા મળશે. તો એ એક સારું એવું પગલું આપણે એને કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓક્ટોબર 2024માં
ભારતીય કોસ્ટગાર્ડની સાગર કવચ દરિયાઈ સુરક્ષા કવાયત કયા રાજ્યમાં યોજાઈ હતી? ચાર ઓપ્શન છે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ અને ગુજરાત. બરોબર, જવાબ આવશે અહીંયા આગળ ગુજરાત. એના વિશે ડીપમાં માહિતી જોઈએ તો ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં 16 થી 17 ઓક્ટોબર 2024 ના રોજ દરિયાકાંઠાની સુરક્ષા કવાયત સાગર કવચ યોજી હતી. તો આની અંદર તમને 2 થી 3 પ્રશ્નોના જવાબ મળી જશે. બરોબર, કોના વચ્ચે અથવા તો કઈ જગ્યાએ, તો એ વાત તમને જોવા મળે છે. તો કોના દ્વારા? તો કે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા. બરોબર, કઈ જગ્યાએ? તો ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં. ક્યારે? તો કે 16 થી 17 ઓક્ટોબર 2024 ના રોજ. અને આનો જે એમ અથવા હેતુ શું છે? તો દરિયાકાંઠાની સુરક્ષા માટેની કવાયત છે. નામ શું છે એનું? તો કે સાગર કવચ. તો આ રીતે તમે જોવા જાઓ ને, આ રીતે તમે જ્યારે બ્રેક કરતા શીખી જશો ને, ત્યારે તમને પ્રશ્ન મર્મ તમને સમજાઈ જશે. બરોબર, અને એની સાથે સાથે જે એક્ઝામમાં જે ટાઈપના પ્રશ્ન આવે છે એની ડિમાન્ડને પણ તમે સારી રીતે ત્યાં પહોંચી વળશો. બરોબર, આ કવાયત ગુજરાતના ગાંધીનગરમાં કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય દ્વારા સંકલન કરવામાં આવી હતી. આ વર્ષ માટેની કવાયતની આ બીજી આવૃત્તિ હતી. પહેલા એક આવૃત્તિ યોજાઈ ગઈ હતી અને એના પછી આ બીજી આવૃત્તિ યોજાતી આપણને જોવા મળે છે, જેનો હેતુ આ પ્રદેશમાં દરિયાઈ અને દરિયાકાંઠાની સુરક્ષા સજ્જતા વધારવાનો હતો. ઓકે, અને જે લાસ્ટમાં છે કે આવી કવાયત દ્વારા ભારતીય કોસ્ટગાર્ડ દેશના વિશાળ દરિયા કિનારે કોઈ પણ ખતરાનો અસરકારક પ્રતિભાવ સુનિશ્ચિત કરતી આપણને જોવા મળે છે. જે અગાઉ તમને એક્સરસાઇઝમાં મેં તમને કીધેલું છે એ પ્રમાણે કે અગાઉથી તમે આવી એક્સરસાઇઝ કરતા હોવ તો આવનારા સમયમાં કોઈ એવો હુમલો થાય છે અથવા તો કોઈ એવી સંકટની કોઈ એવી સમય આવી જાય છે તો એની સામે તમે આરામથી લડી શકવા માટે સક્ષમ હશો જો તમે પહેલાથી આવી એક્સરસાઇઝ કરી હશે, આવી પહેલાથી તમે કોઈ પૂર્વ તૈયારી કરેલી હશે. બરોબર, તો એ ત્યાં જરૂરી આપણને જોવા મળે છે. નેક્સ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન જે આજના સેશનમાં તમને જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન કેસલર સિન્ડ્રોમને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે? બરોબર, એટલે કેસલર સિન્ડ્રોમની ત્યાં વાત કરવામાં આવેલી છે. 4 ઓપ્શન તમને મળેલા છે. 21માં રંગસૂત્રની ટ્રાયસોમી, લોહી ગંઠાઈ જવાના પરિબળોમાં પરિવર્તન, અવકાશમાં પદાર્થો વચ્ચે અથડામણ કેસ્કેડિંગ અસરનું કારણ બને છે, અને ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આ 4માંથી એક આનો જવાબ તમને જોવા મળશે. બરોબર, આ જવાબ તમારે નીચે કોમેન્ટમાં આપવાનું રહેશે અને કોમેન્ટમાં આપ્યા બાદ ત્યાં જો તમારો જવાબ સાચો હશે તો એની સામે હું હાર્ટ સિમ્બોલ ઉપર ત્યાં આગળ ક્લિક કરી દઈશ, જેથી કરીને તમને ખબર પડે કે આ જવાબ સાચો છે. ઓકે, નેક્સ્ટ લાસ્ટ છે. હજુ પણ જો તમે અમારી સાથે જોડાયા નથી, આ સિરીઝ તમને વધારે ફ્રૂટફુલ લાગતી હોય તો તમે અમારી સાથે જોડાવા માટે ટેલિગ્રામ ચેનલ છે અમારી HKGPSC કરીને, અહીંયા તમને જોવા મળે છે. આવો લોગો તમને જોવા મળશે. તમે સિમ્પલી ત્યાં જઈને HKGPSC સર્ચ કરશો તો આ પ્રમાણે લોગો તમને જોવા મળશે, જ્યાં તમારે એ ચેનલમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે, જેથી કરીને આવનારા સમયમાં જે પણ નવા વિડીયો આવે છે કે નવું કોઈ પણ મટીરિયલ અથવા તો નવી કોઈ પણ બુક અમારા દ્વારા બનાવવામાં આવે છે તો એના વિશે તમને ત્યાં સૌથી પહેલા એડવાન્સમાં માહિતી મળશે. બરોબર, બીજી વસ્તુ કે રેગ્યુલર આ પ્રમાણેના વિડીયો મેળવવા માટે તમે હજુ જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે, જેથી કરીને આવનારા સમયમાં આ પણ તમને ડાયરેક્ટલી નોટિફિકેશન દ્વારા તમને આ વિડીયો ત્યાં મળી રહેશે. બરોબર, એટલે યુટ્યુબની ચેનલ ત્યાં આગળ સબસ્ક્રાઇબ કરવાની તમારે રહેશે. જો આ સિરીઝ તમને સારી લાગી હોય અથવા તો આ કરંટ અફેરનું જે આપણે શ્રેણી ચાલુ કરી છે એ તમને સારી લાગી હોય, એક્ઝામમાં તમને હેલ્પફુલ લાગતી હોય તો એને તમારે ત્યાં સબસ્ક્રાઇબ કરવાનું રહેશે, અને વિડીયો ગમ્યો હોય તો તમારે ત્યાં લાઈક કરવાનો પણ એને રહેશે. લાસ્ટમાં ઇન્સ્ટાગ્રામ પર પણ તમે જોડાઈ શકો છો. ઘણા લોકો એવા છે જે ટેલિગ્રામમાં ત્યાં આગળ ઉપયોગ નથી કરતા આનો, તો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો તો સિમ્પલી તમે ઇન્સ્ટાગ્રામ પર HKGPSC સર્ચ કરી શકો છો. HKGPSC સર્ચ કરશો એટલે આ પ્રમાણે લોગોવાળી તમને ચેનલ મળશે, એના ઉપરથી તમે ડાયરેક્ટલી ત્યાં આગળ એને ફોલો કરી શકો છો, જેથી કરીને ત્યાં પણ તમને આની અપડેટ રેગ્યુલર અપડેટ ત્યાં મળતી રહેશે. અને બીજું જે મારું જે એકાઉન્ટ છે HK સર, એ તમે આ લિંક ઉપર જઈને અથવા તો સિમ્પલી ઇન્સ્ટાગ્રામમાં હરપાલસી2807 આ જે અહીંયા આપેલું છે સર્ચ કરીને પણ તમે મારી સાથે ત્યાં જોડાઈ શકો છો. એની પણ હું રેગ્યુલર અપડેટ જે છે એ સ્ટોરીઝમાં ત્યાં મૂકતો જ હોઉં છું, અને એના સિવાય પણ બીજા કોઈ ન્યૂઝ હોય તો એ પણ ત્યાં સ્ટોરીમાં અમે શેર કરતા હોઈએ છીએ. બરોબર, અને આ તમામ આજે આખા લેક્ચરની આ જે PDF હતી એ PDF પણ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે HKGPSC નામની એ જગ્યાએથી મળી રહેશે. તો ત્યાં સુધી મસ્ત વાંચો. એના માટે તમને ઓલ ધ બેસ્ટ. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. જય હિન્દ.